જાફરાબાદ પંથકમાં ઇંગ્લિશ દારૂ આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 6 જેટલા શખ્સોને દારૂ સહિત 2,20,000ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યા હતા। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સરકારી ગોડાઉનની બાજુમાં આવેલ પીપળી કાંઠા વિસ્તારમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂની 75 બોટલ અને દેશી દારૂની 70 લીટર પકડી પાડ્યો હતો, જેમાં ઇંગ્લિશ દારૂની બોટલોની કિંમત ₹9,996 તેમજ દેશી દારૂની 1,400 મળી કુલ કિંમત ₹11,336 દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો। અહીંથી 35,000 રૂપિયાના 7 મોબાઈલ ફોન, 90,000 રૂપિયાની રોકડ રકમ, 500 રૂપિયાની 2 ખુરશીઓ અને 300 રૂપિયાના પ્લાસ્ટિક કતરેટ મળી સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ કિંમત ₹2,20,266નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। આ સાથે સાગર માયાભાઈ બારૈયા, જે દારૂ વેચનાર મુખ્ય આરોપી, તેમજ બાબુ ઉર્ફે રાજા, મોહરમભાઈ સોલંકી, જગદીશભાઈ નાથાભાઈ ભાલિયા, અજય લાખાભાઈ બારૈયા અને કલ્પેશ દેવભાઈ મહિડા સહિતનાઓને દબોચી લેતું સ્ટેટ મોનિટરિંગ સેલ જ્યારે દારૂનો જથ્થો પૂરું પાડનાર ભરતભાઈ નામના શખ્સને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।